ઉતારીને ઘર ભેગા કરી દો. આ એમના બાપનું તીર્થ નથી, આ અમારું પોતાનું તીર્થ છે. મને નથી બંધાતા. આ તીર્થ માટે છે બધું, આ તીર્થની રક્ષા માટે છે બધું. જો આપણે નહીં જાગીએ તો આ બધું વેચાઈ જાય અને આ બધા આવા બધા લોકો આ 2 પૈસાના 2 બદામના માણસો આપણને રોકે, આપણી થેલીઓ ચેક કરે અને ઓલા બધા ગુટકા ખાય. એમ કેમ થેલીઓ ચેક કરવા નથી જતા બધા? હા, ગુટકા ખાઈને થૂકે છે ત્યારે બાજુ બધું કરે છે ત્યારે કોઈ નથી કઈ કરતું. અને આપણે કઈ કરવું હોય, આખું એક બચ્ચું બિચારું ચડતું હોય 6 મહિનાના બચ્ચાને 2 પગથિયા ચડાવતા હોય ને ફોટો કાઢે તો કે નહીં કાઢવાનો. હા, અને આવા તમે હરામી લોકોને તમે ઓટીટી આપો છો, એને તમે છૂટ આપો છો. કેમ કે 45 લાખ રૂપિયા લઈ લીધા છે, એના ખાલી ફોટા પાડવાના 45 લાખ રૂપિયા લીધા છે આ લોકોએ. એટલે આ તો તમને બધું ખબર નથી બધાને. બાકી આ બધા જે કરી રહ્યા છે એ બહુ ખરાબ કરી રહ્યા છે. હું તો કહું, બધા જૈનોને આહવાન કરો, બધા જૈનો અહીંયા આવો અને બધા જૈનો આવી આણંદજી કલ્યાણજીની પેઢી પર હલ્લા બોલ કરો અને બધા એને નીચે ઉતારીને ઘર ભેગા કરી દો. આ એમના બાપનું તીર્થ નથી, આ અમારું પોતાનું તીર્થ છે.